હાલ અમે પહોંચ્યા છે પ્રવાસન સ્થળ દીવ ખાતે અને દીવની અંદર ભારે પવન સાથે વરસાદ છે તે વરસી રહ્યો છે। હું આપને સીધા નાગવા બીચના દ્રશ્ય બતાવીશ કે આ નાગવા બીચ છે અને નાગવા બીચ ઉપર ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। દરિયાની અંદર ભારે કરંટ છે તે જોવા મળી રહ્યો છે। જોઈ શકાય છે જે પ્રમાણે આ પ્રવાસીઓ છે કે પ્રવાસીઓ દરિયા કિનારે છત્રીઓ લઈ અને માંડ પોતે અહીંથી પસાર થઈ રહ્યા છે। જોકે દરિયાની અંદર ભારે કરંટને લઈ અને ક્યાંક ને ક્યાંક પ્રવાસીઓ હોય કે પછી સ્થાનિક લોકો હોય આ તમામ છે તે મુશ્કેલીમાં મુકાયા છે। કારણ કે હાલ વેકેશનના હવે ગણતરીના દિવસો બાકી છે અને પ્રવાસન દળ દીવની અંદર કહી શકાય કે જે ધંધાર્થીઓ છે તેમના માટે આ કમાવા માટેની સિઝન હોય છે। પરંતુ ચાલુ વર્ષે જ્યારે દિવાળીની બેસતા વર્ષ બાદ સતત કમોસમી વરસાદ છે તે વરસી રહ્યો છે અને છેલ્લા 24 કલાકથી પ્રવાસન સ્થળ દીવની અંદર ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। દીવની અંદર વરસાદ છે તે વરસી રહ્યો છે અને તેમને કારણે પ્રવાસીઓ પરેશાન થઈ રહ્યા છે। તો સાથે સાથે દીવના ધંધા રોજગાર છે તેમના ઉપર પણ ભારે અસર પડી રહી છે। પ્રવાસીઓ નથી આવી રહ્યા એનું કારણ બહુ મોટું છે। આ સાયક્લોન જેવું આવ્યું ને વાવાઝોડા ના દરિયામાં વરસાદ જેવું છે ના દિવાળીના 2-3 દી પછી છે ને આ સાયક્લોન જેવું આવ્યું એટલે પબ્લિકને બહુ મોટી માર પડી। જેથી બહારના આવેલા જેટલા વ્યક્તિ છે ને બધી હેરાન થાય કેમ કે વરસાદના સાથે વાવાઝોડું છે, વરસાદ છે, હવાઈ છે। આજે શું પરિસ્થિતિ છે? આજે પરિસ્થિતિ જરાક દરિયો સ્ટ્રોંગ છે ને અત્યારની તારીખમાં વરસાદ સવારથી આવેલો છે એટલે રોકાતો નથી। હજુ સુધી વરસાદ ચાલુ જ છે। પબ્લિક આવે તો ખરી પણ જરાક ફેસિલિટીના કારણે પછી કંઈક મળે નહીં, પાણીના બધી તકલીફ થાય। ક્યાંય જગ્યા એવી નથી કે જ્યાં ત્યાં ઊભા રહી શકે માણસને। ગાડીમાં ઘડીક બેઠા હોય કે ઊભા રહી ગયા હોય એવી રીતના કરીને અહીંયા છે ને માણસને અત્યારે તકલીફ છે। પાણીમાં કરંટ વધારે છે દરિયામાં। દરિયાનો કરંટ તો ઠીક છે, પછી ઉપરથી વરસાદ થઈ છે ને વાવાઝોડા જેવો છે। પવન એટલે બહુ ભારી પવન ચાલે, પવનના કારણે બહુ મોટી તકલીફ રહેશે। હાલ અમે પહોંચ્યા છે પ્રવાસન સ્થળ દીવ ખાતે અને દીવની અંદર ભારે પવન સાથે વરસાદ છે તે વરસી રહ્યો છે। હું આપને સીધા નાગવા બીચના દ્રશ્ય બતાવીશ કે આ નાગવા બીચ છે અને નાગવા બીચ ઉપર ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। દરિયાની અંદર ભારે કરંટ છે તે જોવા મળી રહ્યો છે। જોઈ શકાય છે જે પ્રમાણે આ પ્રવાસીઓ છે કે પ્રવાસીઓ દરિયા કિનારે છત્રીઓ લઈ અને માંડ પોતે અહીંથી પસાર થઈ રહ્યા છે। જોકે દરિયાની અંદર ભારે કરંટને લઈ અને ક્યાંક ને ક્યાંક પ્રવાસીઓ હોય કે પછી સ્થાનિક લોકો હોય આ તમામ છે તે મુશ્કેલીમાં મુકાયા છે। કારણ કે હાલ વેકેશનના હવે ગણતરીના દિવસો બાકી છે અને પ્રવાસન દળ દીવની અંદર કહી શકાય કે જે ધંધાર્થીઓ છે તેમના માટે આ કમાવા માટેની સિઝન હોય છે। પરંતુ ચાલુ વર્ષે જ્યારે દિવાળીની બેસતા વર્ષ બાદ સતત કમોસમી વરસાદ છે તે વરસી રહ્યો છે અને છેલ્લા 24 કલાકથી પ્રવાસન સ્થળ દીવની અંદર ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। દીવની અંદર વરસાદ છે તે વરસી રહ્યો છે અને તેમને કારણે પ્રવાસીઓ પરેશાન થઈ રહ્યા છે। તો સાથે સાથે દીવના ધંધા રોજગાર છે તેમના ઉપર પણ ભારે અસર પડી રહી છે। પ્રવાસીઓ નથી આવી રહ્યા એનું કારણ બહુ મોટું છે। આ સાયક્લોન જેવું આવ્યું ને વાવાઝોડા દરિયામાં વરસાદ જેવું છે ના દિવાળીના 2-3 દી પછી છે ને આ સાયક્લોન જેવું આવ્યું એટલે પબ્લિકને બહુ મોટી માર પડી। જેથી બહારના આવેલા જેટલા વ્યક્તિ છે ને બધી હેરાન થાય કેમ કે વરસાદના સાથે વાવાઝોડું છે, વરસાદ છે, હવાઈ છે। આજે શું પરિસ્થિતિ છે? આજે પરિસ્થિતિ જરાક દરિયો સ્ટ્રોંગ છે ને અત્યારની તારીખમાં વરસાદ સવારથી આવેલો છે એટલે રોકાતો નથી। હજુ સુધી વરસાદ ચાલુ જ છે। પબ્લિક આવે તો ખરી પણ જરાક ફેસિલિટીના કારણે પછી કંઈક મળે નહીં, પાણીના બધી તકલીફ થાય। ક્યાંય જગ્યા એવી નથી કે જ્યાં ત્યાં ઊભા રહી શકે માણસને। ગાડીમાં ઘડીક બેઠા હોય કે ઊભા રહી ગયા હોય એવી રીતના કરીને અહીંયા છે ને માણસને અત્યારે તકલીફ છે। પાણીમાં કરંટ વધારે છે દરિયામાં। દરિયાનો કરંટ તો ઠીક છે, પછી ઉપરથી વરસાદ થઈ છે ને વાવાઝોડા જેવો છે। પવન એટલે બહુ ભારી પવન ચાલે, પવનના કારણે બહુ મોટી તકલીફ રહેશે।